આ જે પીપળો છે એ આજથી 5,500 વર્ષ પહેલા પાંડવોના મોટા ભાઈ કહેતા યુધિષ્ઠિર રાજાએ ધર્મરાજાએ વાવેલો અને પોતાના યોગના બળથી વાવેલું. અહીંયા 5 પાંડવો દ્રૌપદી કુંતી માતાએ અહીંયા પેલું વેલું શ્રાદ્ધ વિધિ કરી પોતાના 100 કરોડ ભાઈનું તર્પણ કર્યું, પિંડદાન કર્યું અને આ પીપળે પાણી રડી અને આ પીપળાને વરદાન આપેલું. ચાહે સતયુગમાં, દ્વાપર યુગમાં કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય આવી શ્રદ્ધા અને ભાવનાથી એના પૂર્વજોને એના પિતૃઓને મનમાં યાદ કરી અને અહીંયા કાર્ય કરી અથવા 3 લોટા પાણી પાસે તો એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય. પછી યુદ્ધ પૂરું થયું ત્યારે ગાંધારીએ શ્રાપ દીધો ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, તું ધારત તો આ મહાભારતનું યુદ્ધ ન થાત, પણ તે યુદ્ધમાં ભેગા રહી અને મારા 100 કરોડ પુત્રનો નાશ કર્યો, એમ તારા યાદવ કુળનો નાશ થાય. એટલે સોમનાથ ત્રિવેણી ઘાટ કહેવાય. ત્યાં 56 કોટી યાદવો અંદરો અંદર યુદ્ધ કરી અને મૃત્યુ પામ્યા. એ ભગવાન કૃષ્ણએ અહીંયા એમનું તર્પણ કરી, પિંડદાન કરી અને આ પીપળે પાણી રડી અને આ પીપળાને વરદાન આપેલું. ચાહે સતયુગમાં, દ્વાપર યુગમાં કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય આવી શ્રદ્ધા અને ભાવનાથી એના પિતૃઓને યાદ કરી અને પ્રાચીન આ પીપળે 3 લોટા પાણી પાસે અથવા કોઈ એવું કાર્ય કરી અને 3 લોટા પાણી પાસે તો એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય. આ નદીનું નામ છે સરસ્વતી નદી, જે જંગલમાંથી નીકળી અહીંયા પૂર્વ ભાગમાં વહે અને અહીંથી સોમનાથ સમુદ્રને મળે. અહીંયા 5 પાંડવો દ્રૌપદી કુંતી માતા આ નદીમાં સ્નાન કરી યુદ્ધની અંદર જે કાંઈ એનાથી પાપ થઈ ગયું, બ્રહ્મત્યા, ગોત્રત્યા, અન્ય જ્ઞાતિ, નિર્દોષ પશુ પંખી આ પાપમાંથી મુક્ત થઈ ગયા. એટલે કહેવામાં આવે કે તમે 100 વખત કાશી જાઓ અને 1 વખત પ્રાચી આવો.